નમસ્તે વિદ્યાર્થી મિત્રો, ધોરણ 12 ગણિત પ્રકરણ 10 સદિશ બીજગણિત ભાગ નંબર 10. આગળના વિડીયોમાં સ્વાધ્યાય 10.3ના દાખલા નંબર 14 સુધીનો આપણે અભ્યાસ કરેલો છે. આ વિડીયોમાં દાખલા નંબર 15 થી આપણે આગળ અભ્યાસ કરવાનો છે. દાખલા નંબર 15. હવે મિત્રો 15 ની રકમમાં ત્રિકોણ ABC ના શિરોબિંદુ આપ્યા છે. તો ઉલ્લેખ કરીએ, ત્રિકોણ ABC ના શિરોબિંદુઓ A1 2 3, B -1 0 0 અને C 0 1 2 હોય તો ખૂણો ABC શોધવાનો છે. હવે મિત્રો ખૂણો ABC આનો મતલબ સમજી લેજો તમે. ABC એનો મતલબ કે મિત્રો BA સદિશ અને BC સદિશ વચ્ચેનો ખૂણો આપણે શોધવાનો થાય. આ વસ્તુ ખાસ સમજો. BA સદિશ અને BC સદિશ વચ્ચેનો ખૂણો આપણે શોધવો પડે. હવે BA સદિશ અને BC સદિશ વચ્ચેનો ખૂણો શોધવો હોય તો જે શિરોબિંદુ આપ્યા છે એના આધારે પેલા BA સદિશ શોધી લઈએ, BC સદિશ શોધી લઈએ અને પછી જે cos θ વાળું જે સૂત્ર છે આપણી પાસે એનો ઉપયોગ કરીને આપણે એનો જવાબ મેળવી શકવાના. તો ચલો સૌથી પહેલા આપણે BA સદિશ શોધીએ. તો કે હવે BA સદિશ શોધવા માટે આપણે એવું પણ કરી શકીએ અહીંયા કે A, B અને C એ ત્રણે ત્રણ ખરેખર શું છે? તો કે A નો સ્થાન સદિશ છે, B નો સ્થાન સદિશ અને C નો સ્થાન સદિશ છે. તો આનો મતલબ એવો થાય કે ઉગમ બિંદુ O ને સાપેક્ષ A નો સ્થાન સદિશ આવો હોય તો OA સદિશ, આને આપણે ટૂંકમાં સદિશ સ્વરૂપે લખવું હોય તો OA સદિશ તરીકે I + 2j + 3k લખી શકાય. એવી રીતે OB સદિશ અને એવી જ રીતે આપણે OC સદિશને પહેલા લખી શકીએ. હવે એવું લખ્યા પછી આપણે BA સદિશ અને BC સદિશને મેળવવાનો પ્રયત્ન કરીશું. તો OA સદિશ ઇક્વલ ટુ આપણે સ્મોલ a સદિશ કહી દઈએ. તો I + 2j + 3k. OB સદિશ ઇક્વલ ટુ B સદિશ -I. ચલો OC સદિશ ઇક્વલ ટુ C સદિશ તો 1I + 2j. હવે મિત્રો આપણે BA સદિશ શોધવું છે. આપણે હવે BA સદિશ શોધવા માટે BA સદિશ શોધવા હોય તો પાછળનો જે પદ છે એનો સદિશ પહેલા લખવો પડશે. એનો મતલબ કે OA સદિશ અને આગળના સદિશને આપણે પછી લખીશું એટલે કે OB સદિશ. ચલો OA સદિશ તરીકે શું છે? તો કે I + 2j + 3k. ચલો OB સદિશ તરીકે શું છે? -I. તો એનો મતલબ કે I + 2j + 3k + I. I + I એટલે 2I + 2j અને +3k. હવે 2I + 2j + 3k આપણને BA સદિશ તરીકે મળ્યું છે. ચલો હવે આપણે જરૂર છે BC સદિશની. તો BC સદિશ મેળવી લઈએ. BC સદિશ એનો મતલબ કે OC - OB. તો ચલો OC તરીકે છે j અને અહીંયા મિત્રો k છે, j + 2k OB સદિશ તરીકે શું છે? -I. તો j + 2k + I. એનો મતલબ કે I + j + 2k સદિશ. તો હવે એક BA સદિશ થયો, એક BC સદિશ થયો. તો BA સદિશ અને BC સદિશ વચ્ચેનો ખૂણો આપણે થીટા ધારી લઈએ. ધારો કે BA સદિશ અને BC સદિશ વચ્ચેનો ખૂણો થીટા હોય તો cos θ =
BA સદિશ ડોટ BC સદિશ अपॉन मोड BA सदिश इंटू मोड BC सदिश। हवे मित्रों BA सदिश डॉट BC सदिश આપણે આ બંનેનો ડોટ ગુણાકાર અહીંયા જ કરી દઈએ બરાબર। તો છે 2i + 2j + 3k અને BC સદિશ તરીકે i + j + 2k। चलो मोड BA सदिश तरीके √2 स्क्वेर + 2 स्क्वेर + 3 स्क्वेर અને મોડ BC સદિશ તરીકે 1 સ્ક્વેર + 1 સ્ક્વેર + 2 સ્ક્વેર। ચલો આમનો ડોટ ગુણાકાર તો 2 × 1 એટલે 2, 2 × 1 એટલે ફરીથી 2, 3 × 2 એટલે કે 6 अपॉन रूट। चलो आप जो 4 + 4 8 + 9 એટલે 17। चलो आप जो 1 + 1 + 4 એટલે કે √6 बराबर। तो अंश में है 10 अपॉन √17 × √6 102। तो आ आपने cos थीटा મળે मित्रों। આપણે थीटा हजी લખવા છે માટે थीटा बराबर cos इनवर्स 10 अपॉन √102। આનો મતલબ એ થયો કે BA સદિશ અને BC સદિશ વચ્ચેનો ખૂણો આપણને આટલો મળે છે। એનો મતલબ કે ખૂણો ABC એ cos ઇનવર્સ 10 अपॉन √102 મળે। ઓકે, એટલે કે જે ત્રિકોણ ABC આપ્યો છે અને એની અંદરનો જે ખૂણો ABC છે એ ખૂણો ABC આપણને કેટલો મળશે cos ઇનવર્સ 10 अपॉन √102। तो आ है प्रश्न नंबर 15। प्रश्न नंबर 16 જોઈએ। चलो 16 ની રકમ છે કે 3 બિંદુ આપ્યા છે અને ત્રણેય બિંદુઓ સમરેખ છે એવું આપણે સાબિત કરવાનું છે। બિંદુ A 1 2 7, बिंदु B 2 6 3, बिंदु C 3 10 અને -1। A B અને C ત્રણ બિંદુઓ છે અને એ ત્રણેય બિંદુઓ સમરેખ છે એવું આપણે બતાવવાનું છે। હવે સમરેખ બતાવવા માટે આપણે મિત્રો સામાન્ય રીતે અહીંયા હું આકૃતિ દોરીને તમને બતાવું છું કે ધારો કે આ પ્રમાણે बिंदु A है, अहींया बिंदु B मळतुं होय, अहींया बिंदु C मळतुं होय तो AB शोधवा माटे AB सदिशनो मानांक शोधवो पड़े, BC शोधवा माटे BC सदिशनो मानांक शोधवो पड़े અને AC शोधवा माटे AC सदिशनो मानांक शोधवो पड़े। तो एनो मतलब के त्रण सदिशो शोधीने एमना मानांक करीए અને પછી જે બંનેનો સરવાળો ત્રીજા બરાબર થતો હોય એ પ્રમાણે આપણે સમરેખનો ઉલ્લેખ કરીશું। તો चलो સૌથી પહેલા તો આપણને અહીંયા જે પણ પદ આપ્યા છે એમને આપણે સદિશ સ્વરૂપે લખી દઈએ બરાબર। તો કે OA સદિશ ઇક્વલ ટુ I + 2j + 7k, OB સદિશ 2I + 6j + 3k અને OC સદિશ 3i + 10j - k। OA OB અને OC। હવે આ ત્રણેય માટે આપણે એ રીતે વિચારવાનું છે। હવે તો કે સૌથી પહેલા આપણે AB સદિશ શોધી લઈએ। તો AB સદિશ એનો મતલબ કે OB - OA। ચલો AB સદિશ આપણે બાદબાકી કરવાની છે તો 2i + 6j + 3k અને OA તરીકે I + 2j + 7k। ચલો 2 - 1 એટલે I, 6 - 2 એટલે 4j અને 3 - 7 તો -4k। ક્લિયર મિત્રો? ફરીથી એક વખત આપણે AB સદિશ એટલે OB સદિશ - OA સદિશ
ઓબી સદિશ તરીકે 2i 6j અને 3k છે, જ્યારે i પ્લસ 2j પ્લસ 7k, તો 2 માઇનસ 1 એટલે 1, 6 માઇનસ 2 અને એ જ પ્રમાણે. ચાલો હવે એ પ્રમાણે આપણે બીસી સદિશ મેળવીએ. તો બીસી સદિશ એનો મતલબ કે પાછળ સી છે, તો ઓસી સદિશ માઇનસ ઓબી સદિશ આપણે મેળવવા પડશે. ચલો ઓસી સદિશ એનો મતલબ કે 3i પ્લસ 10j માઇનસ કે, અને ઓબી સદિશ 2i પ્લસ 6j પ્લસ 3k. ચલો 3 માઇનસ 2 એટલે i, 10 માઇનસ 6 એટલે 4j, માઇનસ 1 અને માઇનસ 3 માઇનસ 4k. તો ઉપરના જે ટાઈપનું પદ મળે છે. અને ચલો એ જ રીતે છેલ્લે આપણે એસી સદિશ પણ લખી દઈએ, બધાની દિશા એકની એક જ રાખીએ. તો એસી સદિશ એનો મતલબ કે ઓસી સદિશ માઇનસ ઓએ સદિશ. ચલો ઓસી સદિશ તરીકે 3i પ્લસ 10j માઇનસ કે માઇનસ i પ્લસ 2j પ્લસ 7k. ચલો 3 માઇનસ 1 એટલે 2i, 10 માઇનસ 2 એટલે 8j, માઇનસ 1 માઇનસ 7 એટલે માઇનસ 8k. ક્લિયર? તો આ પ્રમાણે આપણને બીજું પદ મળ્યું. હવે દરેકના આપણે માનાંક લખવાના છે, માટે મોડ એ બી સદિશ, અને એ આપણા માટે શું થશે? એ બી. તો રૂટ 1 સ્ક્વેર પ્લસ 4 સ્ક્વેર પ્લસ માઇનસ 4 સ્ક્વેર, 1 પ્લસ 16 પ્લસ 16 રૂટ 33. ચલો એવી રીતે મોડ બીસી સદિશ ઇક્વલ ટુ બીસી, તો શું થશે? રૂટ બીસી તરીકે 1 સ્ક્વેર પ્લસ 4 સ્ક્વેર પ્લસ માઇનસ 4 સ્ક્વેર, તો 1 પ્લસ 16 પ્લસ 16 ઇક્વલ ટુ રૂટ 33. ચલો એવી રીતે છેલ્લે મોડ એસી સદિશ ઇક્વલ ટુ એસી રૂટ, ચલો 2 સ્ક્વેર પ્લસ 8 સ્ક્વેર પ્લસ માઇનસ 8 સ્ક્વેર, એનો મતલબ કે રૂટ શું થશે? 4 પ્લસ 64 પ્લસ 64. મિત્રો બધામાંથી 4 કોમન નીકળશે એટલે 12 2, 1 પ્લસ 16 પ્લસ 16, તો 2 રૂટ 33. તો જુઓ અહીંયા એ બી અને બીસીનો સરવાળો કરો તો એસી મળે છે. આપણે અહીંયા ઉલ્લેખ કરીએ કે માટે મોડ એ બી સદિશ પ્લસ મોડ બીસી સદિશ ઇક્વલ ટુ મોડ એસી સદિશ થાય છે. અને માટે એ બી સી સમરેખ બિંદુઓ છે. એ બી સી કેવા બિંદુઓ છે? સમરેખ બિંદુઓ છે, એમ આપણે કહી શકીએ. ક્લિયર? તો આ થયો પ્રશ્ન નંબર 10. ચાલો હવે એના પછી પ્રશ્ન નંબર 16. હવે એના પછી પ્રશ્ન નંબર 17. તો 17માં આની આ જ રીતે આપણે વિચારીએ તો મિત્રો ત્યાં 3 સદિશો આપ્યા છે, અને એ સદિશો એક કાટકોણ ત્રિકોણના શિરોબિંદુઓ છે. હવે મિત્રો આપણે ત્યાં કણ પહેલાને ઓએ સદિશ તરીકે વિચારી લઈએ, બીજાને ઓબી સદિશ તરીકે, અને ત્રીજાને ઓસી સદિશ તરીકે. ઓએ, ઓબી અને ઓસી 3 સદિશ તરીકે આપણે વિચારી લઈએ. મિત્રો હવે એના આધારે અહીંયા ઉપર જે પ્રમાણેનું આપણે કામ કર્યું છે એવી જ રીતે એ બી સદિશ શોધીશું, પછી બીસી સદિશ શોધીશું, અને એસી સદિશ આપણે શોધીશું. 3 સદિશ શોધાઈ જાય પછી આ જે 3 સદિશો છે એમના વર્ગો મેળવીશું. એટલે કે એના પછી મોડ એ બી સદિશનો સ્ક્વેર મેળવવાનો,
મોડ બીસી સદિશનો સ્ક્વેર અને મોડ એસી સદિશનો સ્ક્વેર આપણે મેળવીશું. ફરીથી મોડ એબીનો સ્ક્વેર, મોડ બીસી સદિશનો સ્ક્વેર અને મોડ એસી સદિશનો સ્ક્વેર. હવે ધારો કે એમ કહી દઉં કે આમના જવાબ કેટલા કેટલા મળે છે. તો મિત્રો મોડ એબી સદિશનો સ્ક્વેર મળે છે 41, આનો જવાબ મળે છે 6 અને આનો જવાબ મળે છે 35. તો હવે કયા બંનેનો સરવાળો ત્રીજા બરાબર થાય? તો માટે લખી શકાય કે માટે મોડ બીસી સદિશનો સ્ક્વેર પ્લસ મોડ એસી સદિશનો સ્ક્વેર ઇક્વલ ટુ 6 પ્લસ 35 ઇક્વલ ટુ 41 અને ઇક્વલ ટુ મોડ એબી સદિશનો સ્ક્વેર. એનો મતલબ કે બેના વર્ગોનો સરવાળો એ ત્રીજાના વર્ગ તરીકે થાય છે. તો એનો મતલબ આ બંનેમાં આવતું એવું બિંદુ કયું છે? સી. તો સી ખૂણો અહીંયા કેવો થશે? કાટખૂણો થાય એવું આપણે કહી શકીએ. ઓકે, તો એ તો ઠીક છે, પણ આપણે તો ખાલી કાટકોણ ત્રિકોણ જ બતાવવાનું છે. અને માટે ત્રિકોણ એબીસી કાટકોણ ત્રિકોણ છે. ક્લિયર? તો આ પ્રમાણે આપણે પ્રશ્ન નંબર 17 મેળવી શકીએ છીએ. ચલો હવે એના પછી પ્રશ્ન નંબર 18 તરીકે ખાલી જગ્યા આપી છે. એમાં એવું કીધું છે કે એ સદિશ શૂન્યેતર સદિશ હોય અને તેનું માન સ્મોલ એ હોય અને લેમ્બડા શૂન્યેતર અદિશ હોય તો લેમ્બડાની કઈ કિંમતો માટે લેમ્બડા એ સદિશ એ એકમ સદિશ થાય? તો મિત્રો સામાન્ય રીતે આપણે એટલું વિચારી શકીએ કે એનું માન સ્મોલ એ કીધું છે, બરાબર, અને આપણે લેમ્બડા એ સદિશ એ એકમ સદિશ કીધો છે. મિત્રો એકમ સદિશનો મતલબ એવો થાય કે એનું મૂલ્ય 1 થવું જોઈએ. હવે 1 થવા માટે આપણે એને કઈ રીતે વિચારી શકીએ છીએ? તો આપણે અહીંયા એની કિંમત શોધવાની છે, સોરી લેમ્બડાની કિંમત આપણે શોધવાની છે. તો એ પ્રમાણે આપણે અહીંયા ઉલ્લેખ કરીને એને સમજીએ. તો જુઓ, સૌથી પહેલા જે આપ્યું છે એ વિચારી લઈએ કે એ શૂન્યેતર સદિશ છે. એનો મતલબ કે ડઝ નોટ ઇક્વલ ટુ શૂન્ય સદિશ. તેનું માન એ છે. મોડ એ સદિશ ઇક્વલ ટુ એ. લેમ્બડા શૂન્યેતર અદિશ છે અને લેમ્બડા એ સદિશ એ એકમ સદિશ છે. લેમ્બડા એ સદિશ એ એકમ સદિશ છે. હવે મિત્રો લેમ્બડા એ સદિશ એ એકમ સદિશ હોય તો એનો મતલબ કે એમનો માનાંકનું મૂલ્ય કેટલું મળે? 1. હવે લેમ્બડા પોતે અદિશ છે, બરાબર, તો એને આ રીતે પણ લખી શકાય મોડ લેમ્બડા ઇન્ટુ મોડ એ સદિશ ઇક્વલ ટુ 1. હવે મોડ એ સદિશની જગ્યાએ તો આપણે એ લખવા હોય તો લખી શકીએ છીએ. તો મોડ લેમ્બડા ઇન્ટુ એ ઇક્વલ ટુ 1. ક્લિયર? તો હવે આમાંથી આપણે જે પણ જવાબ લાવવો છે એ આપણે વિચારી શકીએ. એનો મતલબ કે એની કિંમત આપણે વિચારીએ તો એ ઇક્વલ ટુ 1 અપોન મોડ લેમ્બડા. ઓકે, તો આ પ્રમાણે એનું માન એ મળે. એટલે કે લેમ્બડા અને એ વચ્ચે કયો સંબંધ હોઈ શકે? તો આ પ્રમાણે સંબંધ હોય તો લેમ્બડા એ સદિશ એ એકમ સદિશ મળે. તો આ છે પ્રશ્ન નંબર 18. તો મિત્રો આ હતું આપણું સ્વાધ્યાય 10.3, જેની અંદર આપણે અદિશ ગુણાકાર એટલે કે ડોટ ગુણાકારનો અભ્યાસ કર્યો છે. હવે એના પછીનો જે ટોપિક છે એ ટોપિક એ બે સદિશોનું સદિશ ગુણાકાર છે, ક્રોસ ગુણાકાર છે, બહિર્ગુણન છે. તો એને ટોપિક આપણે આપી દઈએ, બે સદિશોનો સદિશ ગુણાકાર અથવા બહિર્ગુણાકાર અથવા ક્રોસ ગુણાકાર. ક્રોસ ગુણાકાર, બરાબર. એટલે મિત્રો
સદિશ ગુણાકાર, ક્રોસ ગુણાકાર કે બહિર્ગુણન આપણે કોઈ પણ શબ્દ અહીંયા વાપરી શકીએ છીએ. હવે ક્રોસ ગુણાકાર એટલે કે એ સદિશ ક્રોસ બી સદિશ. તો મિત્રો એને સમજવાનો પ્રયત્ન કરીએ. ધારો કે એક આકૃતિ અહીંયા દોરીએ છીએ કે કોઈ એક સદિશ એક દિશા x છે, એને લંબ y અક્ષ છે. તો x અને y બંનેને લંબ દિશા આપણે વિચારવી હોય તો બંનેને લંબ દિશા એટલે કઈ થવાની? ઉપરની z થવાની છે. તો આનો મતલબ એ થયો કે ધારો કે આપણા માટે એક સદિશ અહીંયા છે, બીજો સદિશ અહીંયા હોય, તો એ બંનેને લંબ સદિશ વિચારવો હોય તો એ લંબ સદિશ કઈ તરફ મળશે? ઉપરની તરફ મળે. પણ ક્યારે? તો કે જ્યારે અહીંથી આ દિશાનો આપણે ખૂણો વિચારતા હોઈએ ત્યારે. તો હવે મિત્રો વસ્તુને વ્યવસ્થિત સમજવાનો પ્રયત્ન કરો. જે જમણા હાથના નિયમ સાથે સેટ થાય છે સમજી લેજો. જે જમણા હાથની આંગળીઓ દેખાય છે એ આંગળીઓ x અક્ષથી y અક્ષની દિશામાં વળેલી છે. ત્યારે જે અંગૂઠાની જે દિશા છે એ અંગૂઠાની દિશા એ શું છે? x અક્ષ અને y અક્ષને લંબ જે સદિશ મળે છે. એટલે કે અહીંયા હાલ આપણને z અક્ષ દેખાય છે તો એ z ની દિશા દર્શાવે છે. પણ ક્યારે? જ્યારે x થી y તરફનો ખૂણો વિચારીએ ત્યારે. y થી x તરફના ખૂણા માટે એની દિશા ઉલટાઈ જાય તો પછી એના માટે આપણે હાથ ઊંધો રાખીને વિચારવું પડે. તો એ વખતે અંગૂઠાની નિશાની કઈ તરફ છે? નીચેની તરફ. તો પછી એ વખતે જે પણ લંબ સદિશ મળશે એ ક્યાં મળશે? નીચેની તરફ મળશે. બરાબર. તો આ જે આખી આકૃતિ છે એ જમણા હાથના અંગૂઠાના નિયમ પ્રમાણે કામ કરે છે. ઓકે. બીજી રીતે વિચારીએ તો સ્ક્રૂ પ્રમાણે, કારણ કે અહીંયા સ્ક્રૂ રાખીએ અને જો એ સ્ક્રૂને આ રીતે ફેરવવામાં આવે તો એ સ્ક્રૂ સ્વાભાવિક છે કે ઉપર તરફ જ જશે. સ્ક્રૂને આપણે આ દિશામાં ફેરવીએ છીએ તો સ્ક્રૂ ક્યાં જશે? ઉપર તરફ. ઓકે. અને આ રીતે ફેરવીએ છીએ મતલબ એ સ્ક્રૂ ખુલે છે તો એ સ્વાભાવિક છે કે નીચેની તરફ જ આવશે. તો એ રીતે અહીંયા વિચાર કરવાનો છે. તો આપણે આ જે દિશા છે એ ઘડિયાળના કાંટાની વિરુદ્ધ દિશા છે. બરાબર. તો આપણે એનો એ રીતે અહીંયા ઉલ્લેખ કરીએ. એને અહીંયા આપણે સમજવું છે કે ધન x અક્ષને જ્યારે ઘડિયાળના કાંટાની વિરુદ્ધ દિશામાં ધન y અક્ષમાં પરિવર્તિત કરવામાં આવે ત્યારે જમણા હાથનો સ્ક્રૂ z અક્ષની ધન દિશામાં આગળ વધે છે. ઓકે. તો હવે મિત્રો આંગળીઓની દિશા કઈ વિચારવાની છે? અંગૂઠાની દિશા કઈ વિચારવાની છે? એ આપણે હવે ઉલ્લેખ કરી દઈએ. તો કે જમણા હાથની યામ પદ્ધતિમાં જમણા હાથનો અંગૂઠો z અક્ષની ધન દિશા તરફ કેન્દ્રિત અને આંગળીઓ x અક્ષની ધન દિશાથી દૂર y અક્ષની
ધન દિશા તરફ વળેલી રહે છે। જે મિત્રો આપણે આ સ્થિતિ વિચારી છે એ જ સ્થિતિનો અહીંયા ઉલ્લેખ કર્યો છે કે એક્સ અક્ષની ધન દિશા જ્યારે વાય અક્ષની ધન દિશા તરફ પરિવર્તિત થાય છે એટલે એ દિશા આંગળીઓની દિશા રહેશે અને જે અંગૂઠાની દિશા છે એ ઝેડ અક્ષની ધન દિશા તરીકે રહેશે। તો હવે સદિશ ગુણાકારની આપણે વ્યાખ્યા આપી હોય તો કોને સદિશ ગુણાકાર કહે છે તો એનો વ્યાખ્યાનો ઉલ્લેખ કરીએ તો કે બે શૂન્યેતર સદિશો એ સદિશ અને બી સદિશ નો સદિશ ગુણાકાર એ સદિશ ક્રોસ બી સદિશ વડે દર્શાવાય છે અને એ સદિશ ક્રોસ બી સદિશ બરાબર મોડ એ સદિશ ઇન્ટુ મોડ બી સદિશ સાઇન થીટા ઇન્ટુ એન કેરેટ। બે શૂન્યેતર સદિશો એ સદિશ અને બી સદિશનો સદિશ ગુણાકાર એ સદિશ ક્રોસ બી સદિશ વડે દર્શાવાય છે અને જે શું છે એ સદિશ ક્રોસ બી સદિશ બરાબર મોડ એ સદિશ ઇન્ટુ મોડ બી સદિશ સાઇન થીટા ઇન્ટુ એન કેરેટ। હવે મિત્રો અહીંયા આ ક્રોસ ગુણાકાર છે સદિશ ગુણાકાર છે બંને માનાંક છે એનાથી તમે પરિચિત છો। સાઇન થીટા એટલે કે બે સદિશો વચ્ચેનો ખૂણો અને એન કેરેટ મતલબ બંનેને જે લંબ દિશા છે એ લંબ એકમ દિશા। ક્લિયર? કારણ કે સદિશ ગુણાકાર છે આટલા આગળના પદોનો જવાબ તો અદિશ મળે છે અને પાછળ એક સદિશ છે તો બંને બાજુની દિશા આપણને મળે છે। તો ઉલ્લેખ કરીએ કે જ્યાં થીટા એ સદિશ અને બી સદિશ વચ્ચેનો ખૂણો એટલે કે 0 લેસ ઓર ઇક્વલ થીટા લેસ ઓર ઇક્વલ પાય અને એન કેરેટ એ બંને સદિશો એ સદિશ અને બી સદિશ ને લંબ એકમ સદિશ છે। બરાબર? જે એન કેરેટ છે એ બંનેને લંબ એકમ સદિશ છે। ક્લિયર? તો અને એ સદિશ બી સદિશ અને એન કેરેટ જમણા હાથની પદ્ધતિ રચે છે। તો હવે આપણે એની આકૃતિ મિત્રો ફરીથી એક વખત સમજવા પ્રયત્ન કરી દઈએ। એ સદિશ અને બી સદિશને ધ્યાનમાં રાખીને ધારો કે અહીંયા કોઈક એ સદિશ છે આ જગ્યાએ કોઈક બી સદિશ છે તો મિત્રો એ સદિશ થી બી સદિશ તરફનો ખૂણો વિચારવામાં આવે છે તો એ વખતે આપણને ઉપર તરફની દિશા મળે છે અને એ ઉપર તરફની દિશા એટલે કે એન કેરેટ। બરાબર? પરંતુ બી થી એ તરફની દિશા જો વિચારવામાં આવે આપણે ડોટેડ લાઈન વડે દર્શાવીએ છીએ તો એ વખતે નીચેની તરફની દિશા મળે છે જે માઇનસ એન કેરેટ સ્વરૂપે છે। ઓકે? એ સદિશ અને બી સદિશ વચ્ચેનો ખૂણો થીટા આપણે વિચારવાનો છે હંમેશા ઉપરની દિશામાં કારણ કે આપણે તો જમણા હાથના નિયમને જાળવી રાખવાનો છે। તો આંગળીઓની દિશા ખૂણાની દિશા અને અંગૂઠાની દિશા એ બંનેને લંબ દિશા તરીકે છે। ઓકે? તો આ છે એ પ્રમાણે સદિશ ગુણાકાર। હવે એની અંદર એક નોંધ આપણે વિચારી લઈએ। શું નોંધ છે? તો નોંધ એ ટાઈપની છે કે જો બંને સદિશ એ સદિશ અને બી સદિશ બંને શૂન્ય સદિશ હોય તો શું થાય? તો મિત્રો કોઈ દિશા કે કશું વ્યાખ્યાયિત થતું જ નથી।
જો એ સદિશ ઇક્વલ ટુ શૂન્ય સદિશ અથવા બી સદિશ ઇક્વલ ટુ શૂન્ય સદિશ, બંનેમાંથી કોઈ એક શૂન્ય સદિશ હોય તો થીટા વ્યાખ્યાયિત નથી. અને આ કિસ્સામાં એ સદિશ ક્રોસ બી સદિશ ઇક્વલ ટુ શૂન્ય સદિશ થાય. કારણ કે મિત્રો થીટા જ મળતા ન હોય તો પછી આપણે બંને સદિશનો ક્રોસ ગુણાકાર હંમેશા શું વિચારીશું? શૂન્ય સદિશ વિચારીશું. તો મિત્રો આ પ્રમાણે બે સદિશોનો સદિશ ગુણાકાર આપણે સમજી શકીએ છીએ. અને હવે પછીના નેક્સ્ટ વિડીયોની અંદર આપણે એના જુદા જુદા અવલોકનોનો આપણે અભ્યાસ કરવાનો છે. ક્લિયર? તો એ અવલોકનોનો આપણે અભ્યાસ કરીશું અને એના ગુણધર્મોનો અભ્યાસ કર્યા પછી આપણે હમણાં દાખલાઓનો અભ્યાસ કરીશું. થેન્ક યુ. જય હિન્દ, જય ભારત.